સુરતમાં 69 વર્ષીય વૃદ્ધા એક સાયબર ફ્રોડના શિકાર બન્યા। ઠગોએ તેમના ફોન પર સંપર્ક કરી જણાવ્યું કે જેટ એરવેઝના 534 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કૌભાંડમાં તેમનું નામ છે। ડરાવાના કારણે વૃદ્ધા સોમવારથી બુધવાર સુધી પોતાના ઘરમાં ડિજિટલ એરેસ્ટ કરી રાખ્યા હતા, જ્યાં ઠગોએ સતત વિડીયો કોલ અને ફોન દ્વારા નજર રાખી। સાયબર ઠગોએ તેમને 50 તોલા સોનું ગીરવે મૂકી લોન લેવા માટે દબાણ પણ કર્યું। સુરત સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો અને આ અંગે તપાસ હાથ ધરી છે। 69 વર્ષીય વૃદ્ધા છે તે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, 69 વર્ષીય વૃદ્ધા છે જે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે, તેમના જ ઘરે તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। ઘટના અંગે માહિતી આપશો। સુરત શહેરની અંદર અવારનવાર ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા વધુ એક એરેસ્ટ થવા પહેલા જ પોલીસ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। શહેરના એક વૃદ્ધ ડિજિટલ એરેસ્ટની જાળમાં ફસાયા હતા। વૃદ્ધાને 50 તોલા સોનું ગીરવે મૂકી લોન લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને સુરતની અંદર રહેતા 69 વર્ષીય વૃદ્ધા તાજેતરમાં એક ભયાનક સાયબર ફ્રોડનો શિકાર બનતા રહી ગયા છે। આવા જ અગાઉ પણ એક વૃદ્ધા દ્વારા પણ પૈસા આપે તે પહેલા સાયબર ક્રાઇમની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને તેમને પૈસા ન આપવા માટેની પણ અપીલ જે છે તે કરવામાં આવી હતી। એટલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા પણ આજે એક કિસ્સો સામે આવ્યો છે। વૃદ્ધાને જે સાયબર ક્રાઇમનો શિકાર બનાવી રહ્યા હતા, પરંતુ શિકાર બને તે પહેલા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સમય સૂચકતા વાપરીને તાત્કાલિક જે વૃદ્ધા હતા તેમને પૈસા ના આપવા માટેની વાત કરવામાં આવી હતી। તપાસના એજન્સીના અધિકારી બનીને વાત કરતા ગઠિયાઓને વૃદ્ધાને ડરાવાયા હતા। તેમના નામે ખોટા બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા। ડરના કારણે વૃદ્ધા સોમવારથી બુધવાર સુધી પોતાના જ ઘરમાં ડિજિટલ એરેસ્ટ થયા હતા, જેના ઠગો તેમને સતત વિડીયો કોલ કરી ફોન કરવા નજરકેદ રાખતા હતા। એટલે જે રીતના તેમને ઘરની અંદર જ નજરકેદ રાખવામાં આવી હતી અને નજરકેદ રાખી સતત તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા હતા। વડીલોને ખાસ સાવચેત રાખવાની જરૂર છે કે કોઈ પણ અજાણ્યા કોલ આવે, નાણાકીય વ્યવહાર કે પ્રોપર્ટી વિગતો આપવી ન જોઈએ। એટલે સુરત સાયબર ક્રાઇમ તરફથી અવારનવાર અપીલો પણ કરવામાં આવતી હોય છે કે જ્યારે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવતા હોય છે અથવા તો જે ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું તો અથવા તો જે રીતના અલગ અલગ જે ઠગ દ્વારા માહિતીઓ આપવામાં આવતી હોય છે તેમને જે રીતના માહિતી ના આપવા માટે સુરત સાયબર ક્રાઇમ દ્વારા પણ અવારનવાર અપીલ કરવામાં આવતી હોય છે। ત્યારે જે રીતના 69 વર્ષીય જે વૃદ્ધા હતા તે ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા રહી ગયા છે અને ખાસ કરીને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તેમને સંપૂર્ણપણે સાથ સહકાર આપ્યો હતો અને ખાસ કરીને જે સાયબર એરેસ્ટનો જે શિકાર બની રહ્યા હતા તે અટકાવવા માટેનું પણ તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી હતી। એટલે સુરત પોલીસ દ્વારા અવારનવાર અપીલો કરવામાં આવતી હોય છે કે બેંકમાંથી અથવા તો કોઈ પણ અજાણ્યા નંબરથી ઓટીપી માંગે અથવા તો કોઈ પણ લિંક ઓપન કરવાનું કહે તો પછી ન કરવા માટેની પણ અપીલ કરવામાં આવતી હોય છે। જી આભાર સાહિસ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।